સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જીપીએસસી ની તૈયારી માટે જે મેઇન્સ સિરીઝ ચલાવીએ છીએ એની અંતર્ગત આજનો વાર એટલે કે બુધવાર, જેમાં આપણે ભૂગોળ વિષય ઉપરના આપણે મેઇન્સના કયા પ્રકારના પ્રશ્નો હોય એનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. તો પ્રથમ પ્રશ્ન પોસિબલ છે કે મહાસાગરની ધારાઓ, આપણે જે કરંટ કહીએ છીએ ને, હોટ કરંટ એન્ડ વોર્મ કરંટ એન્ડ કોલ્ડ કરંટ, તો મહાસાગરની ધારાઓના ઉત્પત્તિને ઉત્તરદાયીના કારણો સ્પષ્ટ કરો. ઉત્પત્તિ ઉત્તરદાય એટલે કે જે મહાસાગરના જે કરંટ છે એની ઉત્પત્તિ માટેના કારણો ક્યાં છે એ સ્પષ્ટ કરો. તે પ્રાદેશિક જળવાયુઓ, સમુદ્ર જીવન તથા નૌકા સાયન્સ પરના પ્રભાવો જણાવો. હવે જે ગરમ અને ઠંડા પ્રવાહો ઉત્પન્ન થાય છે એની પ્રાદેશિક જળવાયુ એટલે કે જે વિસ્તારમાં ઉત્પન્ન થતા હોય એની આસપાસના વિસ્તારની આબોહવાને કેવી રીતે અસર કરે છે, સમુદ્ર જીવન ઉપર કેવી રીતે અસર કરે છે તથા નૌકા સંચાલન જે પરિવહન એ ચાલે છે એના ઉપર કયા પ્રકારના પ્રભાવ પડે છે એના વિશે માહિતી આપવાની આપણને કીધેલી છે. તો શરૂ કરીએ મિત્રો. ઉત્પત્તિ માટેના કારણો. અહીં તમે જુઓ તો બે પ્રશ્ન છે. એક તો ઉત્પત્તિ માટેના કારણો અને એની અલગ અલગ ક્ષેત્ર ઉપર એની અસરો. તો સૌથી પહેલા આપણે એની ઉત્પત્તિ માટેના કારણો સ્પષ્ટ કરીએ. તો ગુરુત્વાકર્ષણના કારણે સમુદ્રી જળમાં લંબવત ગતિ. એકચ્યુઅલી આપણને શું લાગે કે ભાઈ આ રીતે સમુદ્રનું પાણી હોય અને સમુદ્રનું પાણી આમ જ આગળ વધતું હોય છે. એ વાત તો સાચી છે મિત્રો. અહીં જે છે પવન પુશ કરતો હોય, પણ એકચ્યુઅલી સમુદ્રના પાણીની ગતિ આ પ્રકારની હોય. જેમ નિમ્ન તરફ જશે ધીરે ધીરે ઘટતી જશે. તો આ વસ્તુ સારી રીતે તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે એના કારણે સમુદ્રમાં પાણીમાં કયા પ્રકારની ગતિ, લંબવત ગતિ જે છે એ ઊભી થતી હોય, લંબવત ગતિ જે છે એ ઉત્પન્ન થતી હોય. ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ત્યાંથી વિષુવવૃત્ત તરફ ગતિ શરૂ થાય છે. ઓકે, ધ્રુવીય ક્ષેત્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ જે છે, પૃથ્વી ડ્રો કરીએ તો ધ્રુવીય ક્ષેત્ર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે, વધારે હશે. તો ત્યાંથી લઈ અને ધીરે ધીરે આ રીતે તમે જુઓ, ધ્રુવથી લઈને જે વિષુવવૃત્તના ક્ષેત્ર છે એ તરફ આખા સમુદ્રના પ્રવાહો જે છે એની ગતિ થતી હોય છે. કોરિયોલિસિસ બળના કારણે જળ ઉત્તરી ગોળાર્ધમાં પોતાની જમણી તરફ એટલે કે ઘડિયાળની દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી તરફ વળે છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. એક બળ છે કોરિયોલિસિસ. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે જેના કારણે ઉત્પન્ન થતા બળ કોરિયોલિસિસ ફોર્સ છે. આ કોરિયોલિસિસ ફોર્સ શું કાર્ય કરે? પૃથ્વી હોય, સમુદ્રનું પાણી આવે, તો સમુદ્રનું જે પાણી આવે છે આ કોરિયોલિસિસ બળને કારણે જે છે એની જે દિશા હોય, ઇવન પવનની બધા માટે આ લાગુ પડે છે કોરિયોલિસિસ ફોર્સ, તો એની દિશા જે છે એ મૂળ દિશા ન રહેતા કોરિયોલિસિસ બળને કારણે ઉત્તર ગોળાર્ધમાં તે ઘડિયાળની દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ જે છે મૂવમેન્ટ થતી હોય છે. વાયુમંડળીય દબાવનો પણ સમુદ્ર જળ પર પ્રભાવ પડે છે. જળ નિમ્ન વાયુ દબાણથી ઉચ્ચ વાયુ દબાણ તરફ ગતિ કરતું હોય છે. એટલે કે હવામાં જે પ્રેશર, હવાનું જે પ્રેશર દબાણ રહેલું છે એ પણ જ્યાં સમુદ્રના પ્રવાહો જે છે એને અસર કરે છે. એક્ઝામ્પલ તરીકે હાઈ પ્રેશર ઝોન અને એક છે લો પ્રેશર ઝોન. તો હાઈ પ્રેશર ટુ લો પ્રેશર જે પવન ગતિ કરે છે એ જ રીતે એના પ્રેશર દ્વારા જ જે છે સમુદ્ર પાણી પણ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ ગતિ કરતા હોય છે. પ્રચલિત પવનના ઘર્ષણથી જળની દિશામાં બદલાવ પણ આવે છે. કેટલાક પવનો રહેલા હોય છે જેના ઘર્ષણથી, કીધું ને કે આ રીતે સમુદ્રની સપાટી હોય તો પવન જે છે એ સમુદ્રની સપાટી સાથે ટકરાય છે, એટલે માટે તો આ રીતના વેવ્સ ક્રિએટ થાય છે. તો આના દ્વારા પણ પવન જાય છે એને એ જ દિશામાં જે સમુદ્રના પ્રવાહો પણ ગતિ કરતા હોય છે. તો અહીં તમે જુઓ ને તો ઉત્પત્તિ માટેના કારણે તો ગુરુત્વાકર્ષણ બળ, એના લીધે લંબવત ગતિ થાય છે. સેકન્ડ થિંગ, ધ્રુવ ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ વધારે, તો તે ધ્રુવો ઉપરથી વિષુવવૃત્ત તરફ જે છે સમુદ્રના પ્રાણી ગતિ કરતા હોય. આના સિવાય કોરિયોલિસિસ બળ, એના કારણે ઉત્તર ગોળાર્ધમાં જે છે ક્લોકવાઇઝ ઘડિયાળ દિશામાં, દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ ઇફેક્ટ આપે છે. વાયુમંડળીય પ્રેશર જે રહેલું છે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર, એ જ રીતે જળ જથ્થો પણ હાઈ પ્રેશર ટુ લો તરફ ગતિ કરે છે. કેટલાક પવનો જે ઘર્ષણ કરે છે એની દિશામાં પણ બદલાવ જે છે ધીરે ધીરે આવે છે.
મહાસાગરમાં વધુ ખારાશવાળી એટલે કે હાઈ સેલિનિટી ભાગમાં ઘનત્વ વધારે હોય, જ્યાં પણ ઘનતા જ્યાં ક્ષારીયતા વધે ત્યાં શું થાય, ઘનતા તો વધવાની છે. જેમ કે ક્ષાર વધશે તો ઓફકોર્સ ઘનતા શું થાય, વધી જાય છે. તો ઘનતા વધારે હોય છે, જેથી જળ ક્યાં જાય તો કે નીચે તરફ બેસી જાય. હવે ઘનતા વધી ગઈ, ભારે થવા માંડ્યું તો એ જળ ક્યાં જાય, નીચે બેસી જાય. અને જ્યારે ઓછી ખારસવાળા ક્ષેત્રમાં જળનું ઘનત્વ કેવું હોય, ઓછું હોય, જેથી ઓછા ખારસવાળા ભાગથી વધુ ખારસવાળા ભાગમાં જળની ગતિ થતી હોય છે. આ વાક્યને અહીં સમજીએ મિત્રો. ધારી લ્યો કાંઈક જળનો જથ્થો છે, આખો આ રીતે. હવે આ વિસ્તારની ક્ષારીયતા, એમાં ક્ષાર જે છે એ વધારે છે, તો એના લીધે શું થશે, ઘનતામાં પણ શું થાય, વધારો થાય. ઘનતા વધે તો આ પાણી જે છે એ જગ્યા ઉપર થોડુંક નીચું બેસશે, થોડુંક આમ ધીરે નીચે તરફ ઝૂકશે. ઓકે, હવે એની સાપેક્ષે અહીંયા ક્ષારીયતા આ વિસ્તારમાં કેવી છે, ઓછી છે. તો ઘનતા પણ કેવી હશે, ઓછી હોય. ઘનતા ઓછી હોય તો આ પાણી નીચે તરફ આવશે ને, એટલે એ થોડુંક હાઈ લેવલ ઉપર રહેશે. આનું ક્ષારીયતા વધારે, ઘનતા ઓછી એટલે નીચે તરફ આવશે. તો અહીં જે છે પાણી ધીરે ધીરે જ્યાં ખાલી છે એ વિસ્તાર તરફ આવવા ગતિ કરશે, તો ધીરે ધીરે પાણી આ તરફ ગતિ કરવા લાગશે. તો ઓછી ખારસથી વધારે ખારસવાળા પાણી તરફ ગતિ કરશે. પાણીનું બાષ્પીભવન, વરસાદ, બરફના ઓગળવાની ક્રિયા વગેરે પણ જળની ગતિને પ્રભાવિત તો કરે છે. જેમ કે બાષ્પીભવન રેટ વધારે હોય તો એ વિસ્તારમાં કહેવાય કે ભાઈ વાદળનું બંધાવણી વધશે. આના સિવાય વરસાદ જે આવે છે એ પણ બરફના ઓગળવાની ક્રિયા વગેરે પણ જળની ગતિને પ્રભાવિત કરે છે. એક્ઝામ્પલ કે હિમાલયના ગ્લેશિયર પીગળવા લાગે તો બધું પાણી ગંગાનું પાણી જે છે ક્યાં જશે, તો કે બંગાળની ખાડીમાં. મીઠું પાણી બંગાળની ખાડીમાં ઉમેરાય તો ક્ષારીયતા ઘટી જાય. ક્ષારીયતા ઘટે એટલે ડિફરન્સ આવશે. ક્ષારીયતાના લીધે ઘનતામાં ડિફરન્સ આવે, એના લીધે જે છે ફરી પાછી પાણીઓની મૂવમેન્ટ જે છે, પાણીના પ્રવાહ જે છે એની ગતિ શરૂ થાય છે. જેમ કે ભાઈ મીઠું પાણી જ્યાં ઉમેરાય, મીઠું પાણી જ્યાં વરસાદ વધારે આવતો હોય એ વિસ્તારમાં વરસાદનું પાણી મીઠું, એટલે જ્યાં વધારે વરસાદ હશે એ વિસ્તારમાં સમુદ્રની ખારસ શું થાય, ઘટી જાય. ખારસ ઘટી ગઈ, ઘનતા ઘટી ગઈ તો શું થશે કે વધારે ઘનતા ઓછી ઘનતાનો ડિફરન્સ ક્રિએટ થઈ ગયો, કે તરત જ વધારે ઘનતા ઓછી ઘનતાથી વધારે ઘનતા તરફ જે છે પાણીની મૂવમેન્ટ શરૂ થઈ જાય. આ ધારાઓ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. તે તાપમાનને ખાસ કરીને પ્રભાવિત કરે, કારણ કે એક છે વોર્મ કરંટ હોય અને કોલ્ડ કરંટ હોય. તો જ્યાંથી ઠંડા પ્રવાહ પસાર થાય એ વિસ્તાર ઠંડા થાય, અને વોર્મ કરંટ પસાર થાય એ શું કરે, તાપમાનમાં વધારો કરે. ખાસ કરીને હવે તમે જો આપણું પૃથ્વી હોય તો વિષુવવૃત્ત નજીકના, ખાસ કરીને આ પટ્ટામાં કર્કવૃત મકર વચ્ચે ઉષ્ણકટિબંધીય પટ્ટામાં જે હોય તો એ કેવા પ્રવાહ હોય, તો ગરમ પ્રવાહ હોય, હોટ કરંટ, વોર્મ કરંટ હશે. અને ધ્રુવીય ક્ષેત્રમાં સામેથી કેવા હોય છે, કોલ્ડ કરંટ હોય છે. એટલે હોટ ટુ કોલ્ડ આખું જે છે સાયકલ જે છે આખી ફરતી હોય. આ ધારાઓ તો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે, ખાસ કરીને તાપમાનના ક્ષેત્રમાં. ઉદાહરણ તરીકે ગલ્ફ સ્ટ્રીમ. હવે ગલ્ફ સ્ટ્રીમ ક્યાં હોય પણ ક્લિયર હોવું જોઈએ. આ ધારો કે ઇક્વેટર છે, આ જે છે ગલ્ફ સ્ટ્રીમ છે. આ છે નોર્થ અમેરિકા કોન્ટિનેન્ટ, આ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ. તો અહીંયા જે સી આકાર પડે છે ને, મેક્સિકો, અને મેક્સિકોનો અખાત કહીએ છીએ આપણે, મેક્સિકોનો અખાત. તો અહીંથી જે સમુદ્રના ગરમ પ્રવાહ આવે છે, અહીં આ રીતે આગળ વધે છે. તો અહીંથી આ જ્યારે પહોંચે છે એને ગલ્ફ સ્ટ્રીમ કહેવામાં આવે છે, ગલ્ફ સ્ટ્રીમ. તો આ ગલ્ફ સ્ટ્રીમ આગળ જાય છે, અને અહીંયા જે છે એ યુરોપના ભાગ આવે છે. આ યુરોપનો પશ્ચિમ સાઈડ આવી ગઈ. તો જે ગલ્ફ સ્ટ્રીમ જે છે એ ઉત્તરી એટલાન્ટિકના પશ્ચિમી યુરોપના તટવર્તીય સ્થળો, જો સમજો, ઉત્તરી એટલાન્ટિક, અહીં સમુદ્ર છે, એટલાન્ટિક મહાસાગર. તો આ જે વિસ્તાર છે અને આપણે ઉત્તરી એટલાન્ટિક, અને દક્ષિણ એટલાન્ટિક. તો ઉત્તરી એટલાન્ટિકમાં જે યુરોપનો ભાગ છે એનો પણ કઈ સાઈડ, તો કે પશ્ચિમ કિનારો જે છે, પશ્ચિમ કિનારાના સ્થળ છે ત્યાં સુધી આ ગલ્ફ સ્ટ્રીમ જે છે, આ ગલ્ફ સ્ટ્રીમ જે છે એ પહોંચી ગઈ. હવે ગલ્ફ સ્ટ્રીમ વિષુવવૃત્ત ક્ષેત્રમાંથી આવતી હતી તો આ વોર્મ કરંટ હતા, એટલે કે આ ગરમ દરિયાના પ્રવાહ હતા. હવે આ ગરમ દરિયાનો પ્રવાહ જે છે, ગરમ દરિયાનો પ્રવાહ જે છે આ યુરોપના પશ્ચિમ ભાગ ઉપર પહોંચે, અને ખાસ કરીને વિન્ટરની સિઝન હોય, શિયાળો હોય, તો શું થશે કે શિયાળા દરમિયાન આ વિસ્તારનું તાપમાન ઘણું નીચું હોય. ઇવન અહીંથી થોડાક આ રશિયાના પોર્ટની તમે લ્યો, રશિયાના યુરોપના જે પોર્ટ તમે લ્યો ઉત્તરના, તો શું થાય, શિયાળા દરમિયાન તાપમાન ઘણું નીચું હોય તો અહીંના સમુદ્ર કિનારા થીજી જાય તો એનું પરિવહન ઊભું રહી જાય, સમુદ્રમાં ઊભા રહી જાય. પરંતુ આવું નથી થતું. શા માટે? કે અહીં જે છે ગલ્ફ સ્ટ્રીમ જે છે, એટલે કે ગરમ સમુદ્રના પ્રવાહ જે છે એ અહીં મળે છે,
યુરોપના પશ્ચિમ કિનારે સતત આવતા હોય છે. તો સતત આવે તો શિયાળામાં આ ગરમ પાણી યુરોપના પશ્ચિમ કિનારે આવે તો એ બરફ થવા દેશે નહીં. બરફ નહીં થાય તો થ્રુ આઉટ યર આખું વર્ષ જે છે યુરોપના પશ્ચિમ કિનારાથી જે છે પરિવહન થાય છે. હવે એની સાપેક્ષમાં આ જ અક્ષાંશ ઉપર આ જ લાઇનમાં અહીં કેટલાક રશિયાના પોર્ટ ને એ બધું આવે છે. હવે આ ગલ્ફ સ્ટ્રીમ આયા તો પહોંચતા નથી, તો એ સમય દરમિયાન સમાન અક્ષાંશ ઉપર હોવા છતાં એ રશિયાના પોર્ટનો ઉપયોગ ન થાય પણ યુરોપના પોર્ટનો ઉપયોગ થાય. શા માટે? તો કે ગલ્ફ સ્ટ્રીમ જે છે વોર્મ કરંટ છે એ યુરોપના પશ્ચિમ ભાગ ઉપર આવે છે, જેને લઈને તેનું તાપમાન વધી જાય છે. તાપમાન વધે એટલે થ્રુ આઉટ યર ત્યાં પરિવહન જે છે પોસિબલ થાય છે. ધ્રુવીય તથા ઉપધ્રુવીય ક્ષેત્રોથી આવતી ઠંડી જળધારાઓ તેની સાથે પ્લેન્કટન લઈને આવે છે ધ્રુવીય ક્ષેત્રમાંથી. એટલે કે હવે આ નોર્થ હતું ને, આપણે જોયું ને આ ઉત્તર ધ્રુવ, આ ઉપધ્રુવ ક્ષેત્ર અને આ તો ઉષ્ણ આવી જશે. તો આ વિસ્તારમાંથી જે પણ સમુદ્રના પ્રવાહ આવે અને અહીંથી જે છે આ ગરમ પ્રવાહ આવે, તો આ બંને જ્યાં ભેગા થાય ને ત્યાં પ્લેન્કટનનું ડેવલપ થાય. પ્લેન્કટન આ માછલી માટે ખોરાક બને, માછલી માટે ખોરાક છે. તો જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થતા હોય છે ત્યાં પ્લેન્કટન્સનું ડેવલપમેન્ટ થાય છે. અને પ્લેન્કટન્સ છે એનો ઉપયોગ એને માછલી ખોરાક તરીકે ગણે. તો જ્યાં પ્લેન્કટન્સ વધારે હશે ત્યાં માછલી પણ વધારે હોય. તો ગરમ અને ઠંડા પ્રવાહ જ્યાં ભેગા થાય છે ત્યાં માછલીઓ જે છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો મત્સ્ય યનને એટલે કે માછલી પકડવાનો ઉદ્યોગ જે છે એ વધારે ડેવલપ થતો હોય છે. માછલીઓ તથા અન્ય સમુદ્રી પ્રજાતિઓનો પણ અહીં ભોજન જે છે મળી રહે છે. આથી મત્સ્ય ઉદ્યોગ પર સકારાત્મક અસર જોવા મળે છે. યાદ રાખો, જ્યાં એક ગરમ અને ઠંડા પ્રવાહ જે ભેગા થાય છે ત્યાં પ્લેન્કટન્સનું ડેવલપમેન્ટ જેને લીધે અહીં માછલીને વધારે જોવા મળતી હોય છે. પરિવહનમાં તેની ભૂમિકા અતુલનીય છે. આજે વિશ્વના 70% માલસામાનનું જે છે પરિવહન સમુદ્રમાંથી થાય છે, જેમાં ધારાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો પોઝિટિવ રીતે જોવાનું છે, જેમ કે સમુદ્રનો પ્રવાહ મેં તમને કીધું કે અહીં આ દિશામાં રહેલા છે, આ રીતે સમુદ્ર હશે તો તમારું જહાજ જે છે એને એક પ્રકારની ગતિ મળી રહેતી હોય, એક પ્રકારની ગતિ મળી રહે છે. તો સમુદ્રના પ્રવાહ જે છે, સમુદ્રના પ્રવાહ પરિવહનમાં ઉપયોગી પણ છે, એટલે કે મદદ પણ કરે છે. હા, પણ જ્યાં આ પ્રકારે ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થતા હોય, ગરમ અને ઠંડુ ભેગું થાય એટલે શું થાય, આખું બાષ્પીભવન ટાઈપ બની જાય છે કે હવામાં ભેજ દેખાય, ધુઆ ધુમ્મસ દેખાય. તો એ સમયે જે છે પરિવહન થોડુંક અઘરું બની જાય. તો જ્યાં પણ ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થતા હોય છે ત્યાં જે છે નૌકાયન થોડુંક અઘરું બની જતું હોય છે. હા, બાકી અન્ય ક્ષેત્રમાં આજે દરિયાના પ્રવાહ જે છે ગરમ અને ઠંડા, એના કારણે પરિવહનને એક પ્રકારનું સ્વરૂપ મળી જાય છે, મદદ મળી જતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પૂર્વથી પશ્ચિમ તરફ જતા વરસાદ અને ફળદ્રુપ જમીનનું પ્રમાણ ઘટે છે, પરંતુ ખેત ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે. ચર્ચા કરો. સમજો આ વસ્તુને. ભારતની વાત કરી છે ખાસ કરીને. ભારતમાં આ પૂર્વ, આખું પૂર્વ અને આ છે પશ્ચિમ. પ્રશ્ન એવો છે કે પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ તો વરસાદ શું થાય છે આપણે જાણીએ છીએ, ઘટે. ફળદ્રુપ જમીન શું થાય, ફળદ્રુપ જમીન તો પણ એ શું થાય, ઘટે. શા માટે? કે આ વિસ્તારમાં ગંગાનદીના મેદાન છે, ફળદ્રુપ જમીન વધારે છે. તો વરસાદ ઘટે છે, ફળદ્રુપ જમીન ઘટે છે, છતાં ખેત ઉત્પાદન કેવું આવે છે, વધારે. તો એવું શા માટે? સમજો, આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે, તો આપણે ચર્ચા વિચારણા કરીએ એના ઉપર. ભારતમાં મોસમી પવનો, જેને આપણે નૈઋત્યના મોસમી પવન કહીએ છીએ તરીકે ઓળખીએ છીએ, તે ભૌગોલિક સ્થિતિને કારણે પશ્ચિમ ઘાટ તથા પૂર્વ ઘાટ તરફ એમ બે ભાગમાં ફેલાઈ જાય છે. હવે પેલા આમાં પૂછે છે વરસાદ અને ફળદ્રુપ જમીનનું પ્રમાણ ઘટે છે. પેલા આપણે સાબિત કરશું શા માટે, કેવી રીતે ઘટે છે. જેમ કે અહીં આપણે જોઈએ તો જે નૈઋત્યના આ રીતે મોસમી પવન આવે છે દક્ષિણ પશ્ચિમી, તો ભારતની જે ભૌગોલિક સ્થિતિ છે આ ઊંધો ત્રિકોણ આકાર જેવો છે, તો એના કારણે શું થાય, અહીં પર્વતને એવું છે તો એના બે ભાગમાં વિભાજન થઈ જાય આ રીતે. એક છે અરબ સાગર શાખા જે પશ્ચિમ ઘાટની એના તરફ આવે, અને એક છે પૂર્વ ઘાટ શાખા, એક છે અરબ સાગર જે પશ્ચિમ ઘાટ તરફ આવે, અને બીજી છે બંગાળની ખાડી શાખા જે પૂર્વ ઘાટ તરફ આવે છે. અને આની જ એક શાખા જે છે ઇવન નોર્થ ઇસ્ટમાં પણ જાય છે, ઉત્તર પૂર્વ ભારતની અંતર્ગત. પશ્ચિમમાં પવનો અરવલ્લીને સમાંતર વહી જાય છે, જેથી કરીને અરવલ્લી વરસાદને રોકી શકતી નથી. અને ગુજરાત અને રાજસ્થાનના વિસ્તાર જે છે ત્યાં વરસાદ કેવો આવે તો કે ઓછો આવે. તો આ રીતે પર્વત માળા હોય.
હવે આ એક પર્વત હોય, આ વાદળ જે છે આ રીતે પાણીના ભરેલા પર્વત એને રોકે તો અહીંયા વાદળ રોકાઈ ગયું તો શું થાય? વરસાદ આવે. પણ હું એમ કહું કે ચલો આ પર્વત શ્રેણી છે આખી અને પવનો એને આમ સમાંતર વહી ગયા, વાદળો રોકાણે નહીં તો વાદળ રોકાશે નહીં તો વરસાદ કેવો આવે? ખૂબ જ ઓછો આવે. તો આપણે ગુજરાતમાં એમાં શું થાય છે જો કે આ રીતે જ્યારે વરસાદના પવનો આવે ને, વરસાદના પવનો તો અરવલ્લી પર્વતમાળા રોકતી નથી. અહીંયા શું થાય? આ પર્વતમાળા જે પવન એ બધા રોકાઈ ગયા, અહીંયા તો સીધે સીધા વહી ગયા, સમાંતર વહી ગયા, તો રોકાતા નથી. તો જે ગુજરાત, રાજસ્થાન, એમપીનો પશ્ચિમ ભાગ આ વિસ્તારમાં વરસાદ કેવો આવે? ઓછો આવે. આ વિસ્તારમાં વરસાદ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. ઓકે, તો વરસાદ ઓછો શા માટે છે એ આપણે ક્લિયર થઈ ગયું. ઓકે, ત્યાંથી આગળ વધે તો ફળદ્રુપ મેદાનની વાત કરીએ તો બંગાળની ખાડી શાખા, હજી ઓલી પૂર્વ શાખા લઈ લઈએ. બંગાળની ખાડી શાખામાંથી પૂર્વમાં તથા ઉત્તર પૂર્વ ભારતમાં જે છે વરસાદ કેવો આવે? વધારે આવે છે. આ પવનો પૂર્વથી પશ્ચિમ તરફ જતા રહેલા ભેજ કેવો થાય? ધીરે ધીરે ઘટતો જાય છે અને સૂકા બની જાય. આથી પૂર્વથી પશ્ચિમ તરફ જતા અંતે વરસાદનું પ્રમાણ શું થાય? ઘટી જાય. જો એક આપણે વસ્તુ શીખી કે ભાઈ આ એક શાખા દ્વારા વરસાદ કેવો આવે? ઓછો આવે. હવે બીજી શાખા બાકી હતી બંગાળની ખાડી શાખા. હવે એ આ વિસ્તારમાં વરસાદ આપે છે. હવે આ વિસ્તારમાં એક ટર્ન લઈને આપણે જાણીએ કોશિશ પડે એને આ રીતે ક્લોકવાઇઝ ફેરવે તો આ રીતે જ્યાં પવનો જે છે અહીંયા પહોંચે છે. હવે આ પવન અહીંથી અહીંયા પહોંચે તો ત્યાં લગભગ બધે વરસાદ તો આવી ગયો હોય, તો જેવો પશ્ચિમમાં પહોંચે ત્યાં પવન કેવા થઈ ગયા હોય? સૂકા થઈ ગયા હોય. અને સૂકા પવન ક્યારે વરસાદ આપે નહીં. તો ઓલરેડી જે અરબ સાગર શાખા છે એના દ્વારા ભારતમાં ઓછો વરસાદ આવે છે. બીજી વસ્તુ કે ઉત્તર પૂર્વ અને પૂર્વથી જે પણ અંતે વરસાદી પવન આવશે એ પશ્ચિમમાં પહોંચતા પહોંચતા કેવા થઈ જાય? અહીંથી પહોંચે ત્યાં સૂકા થઈ જાય. સૂકા થઈ ગયા તેમાં વધારે ભેજને કંઈ હશે નહીં તો વરસાદ કેવો આવે? ઓછો આવે. તો એટલા માટે આ બંને કારણોથી પૂર્વથી પશ્ચિમ જઈએ તો વરસાદ શું થાય? વરસાદ તો ઘટશે જ. તો આ કારણ આખું વરસાદનું. ઓકે, હવે આપણે ફળદ્રુપ મેદાનની એની વાત કરીશું. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર, યમુના જેવી નદીઓ પોતાના કાપ પૂર્વ તથા ઉત્તર પૂર્વમાં પાથરે છે, જેથી ત્યાં વિશાળ ફળદ્રુપ કાપના મેદાનો આવેલા છે. અહીંથી ગંગા, યમુના, ગંગાની સહાયક, બ્રહ્મપુત્ર આ બધી નદીઓ એનો જે કાપ છે, કાપ લઈને આવે છે. તો એ બધો ક્યાં પાસે છે? આ પૂર્વ ભારત. જો એક આ પૂર્વ કહેવાય અને આને ઉત્તર પૂર્વ કહેવાય. તો પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં જે છે આ બધી નદીઓ કાપ ત્યાં પાથરે છે. તો આ વિસ્તારમાં એટલે કે પૂર્વમાં કેવા થઈ ગયા? તો કે ફળદ્રુપ મેદાન આવેલા છે. એની સાપેક્ષે પશ્ચિમની આપણે વાત કરીએ તો ભારતના પશ્ચિમમાં કોઈ આવી મોટી નદી નથી કે જે આટલો વધારે કાપ પાથરતી હોય. અને આના જ કારણે પૂર્વથી અહીંયા એવી કોઈ મોટી નદી કાપ પાથરે તો પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ તો ફળદ્રુપ જમીન એનું પ્રમાણ પણ શું થાય છે? ઘટતું જાય છે. તો આ બે કારણો ક્લિયર થઈ ગયા. ઓકે, પરંતુ પૂર્વની ભૌગોલિક સ્થિતિ જેમ કે આપણે જાણીએ કે ભાઈ ક્યાંય કાપને એવું આવેલું છે, વરસાદ વધારે છે, જેમ કે આસામમાં બ્રહ્મપુત્ર એના મેદાનો આવેલા છે, બધી વાત સાચી છે. પણ અહીં શું છે? વરસાદ ભલે વધાર્યો, ફળદ્રુપ જમીન વધારે રહે, પરંતુ જંગલોનું પ્રમાણ કેવું છે? વધારે છે. પહાડો આવેલા છે. પહાડ ઉપર જઈને એમ તો ન કે હાલે એમાં મગફળીનું વાવેતર કરવું છે. તો પહાડો છે, જનસંખ્યાનું ઘનત્વ અસમાન છે, આર્થિક સ્થિતિ કેવી છે? ઇકોનોમિકલ કન્ડિશન વીક છે. પૂર્વ ભારત લાઈક બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, નોર્થ ઇસ્ટના 8 રાજ્યો છે. તો આ પ્રકારમાં ઇકોનોમિકલ કન્ડિશન રાજ્યની કેવી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ એ બધાની સાપેક્ષમાં કેવી છે? ખૂબ જ નબળી છે ઇકોનોમિકલ કન્ડિશન એની. ઝૂમ ખેતી એટલે કે આને સ્થાનાંતરિત કૃષિ પણ કહેવાય છે. ઓલું સળગાવી નાખે પછી ક્લિયર કરે આખો વિસ્તાર, ખેતી કરે, થોડાક ટાઈમ પછી મૂકી બીજા વિસ્તારમાં જાય. તો ઝૂમ ખેતી વ્યાપ જોવા મળે છે. હજી આ વિસ્તારમાં લાઈક પશ્ચિમ બંગાળમાં એમાં જે જમીનદારી પ્રથા હતી ને અંગ્રેજોના સમયે એ વ્યવસ્થા જોવા મળે છે. આના સિવાય નાના નાના ખેતર રહેલા છે. ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિ એ સાઈડ વધારે છે, જેમ કે બિહારમાં વારંવાર પૂર આવે, પશ્ચિમ બંગાળમાં છે, આસામમાં છે. એક તો નાના ખેતર છે, નદીઓનું પાણી વધારે, વરસાદ વધારે આવે, પૂર વધારે આવે, ભૂકંપ અસરગ્રસ્ત ક્ષેત્રો રહેલા છે. તો બધા કારણોથી ત્યાં જળ સંગ્રહ વ્યવસ્થા ઇવન અભાવ રહેલો છે. જો આપણે કહીએ કે ભાઈ મેઘાલયનું જે ચેરાપુંજી નજીક મોસિનરામ છે ત્યાં સૌથી વધારે વરસાદ આવે છે, પણ છતાં કેટલીક વખત ઉનાળામાં જે છે ને પાણીની અછત જોવા મળે. શા માટે? હવે આ તો પહાડ અને એવું આવેલું છે તો પહાડ ઉપર તો કાંઈ ડેમ ન બનાવે, અઘરું છે, મુશ્કેલ છે એમ.
તો અહીં જે છે ખાસ કરીને જળ સંગ્રહ, પાણીનો જે સંગ્રહ થવો જોઈએ ને એ વ્યવસ્થા પણ કેવી છે? ઓછી છે. વરસાદ ગમે એવો આવે પણ એ વરસાદનું પાણી આખું વર્ષ ઉપયોગમાં લઈ શકે એ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ. એ બધું કેવું છે? ઓછું છે. હવે આ બધી વસ્તુ કેવી છે કે ખેતીને સીધી ઇફેક્ટ કરે છે. તો પાક ઉત્પાદન કેવું આવી જાય? સીધું ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ ભારતમાં કેવું આવે? ઓછું આવે. હવે જ્યારે પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમમાં આપણે ગુજરાત, રાજસ્થાન છે, પંજાબનો થોડોક ભાગ લઈ શકો છે, એમપીનો પશ્ચિમ ભાગ લઈ શકો. તો આ બધા રાજ્યોમાં કેવું છે કે ભાઈ સિંચાઈની સુવિધા સારી છે. આપણે ડેમ ને એ બધું અવેલેબલ છે, કેનાલો એટલી બનાવેલી છે. લાઈક ઇન્દિરા ગાંધી કેનાલ, ભારતની સૌથી લાંબી કેનાલ રાજસ્થાનમાં છે. પછી મોટા ખેતરો છે એઝ કમ્પેર ટુ ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતની સાપેક્ષમાં મોટા ખેતરો છે તથા આધુનિક મશીનરી એટલે કે યંત્રીકરણનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ ને કે ઓલું ઘઉંનું એનું જે કહેવાય કે ભાઈ કાપવાના હોય, લણણી કરવાની, પંજાબથી નથી મશીનો આવતા હોય છે. ઇવન આપણે ખેડીએ છીએ તો ત્યાં પણ મશીનરી યુઝ કરીએ છીએ. તો આધુનિક મશીનરી છે, યંત્રીકરણથી જે છે ખેતી કરીએ છીએ. ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં કેવી છે? સારી છે. એકાદ વર્ષ પાક ફેલ જાય તો સાવ એવું નહીં કે ચલો હવે શું કરશું, હવે આપણી પાસે કંઈ છે જ નહીં, એવી કન્ડિશન સાવ ખેડૂતોની છે નહીં. એઝ કમ્પેર ટુ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતની સાપેક્ષમાં વાત કરું છું મિત્રો, એટલે એની સાપેક્ષમાં પશ્ચિમ ભારતમાં જે ખેડૂતો છે એની કન્ડિશન કેવી છે? સારી છે. જેથી કરીને ખેતી કેવી કરે? વ્યવસ્થિત ધ્યાન આપીને કરી શકે છે. ખેતી માટે જે આધુનિકતા જોઈએ એ બધી અવેલેબલ છે. હવે જેમ કે આપણે એમ કહીએ કે આધુનિક બનાવ્યું છે મારે ખેતીને, પણ વાત સાચી એ માટે શું જોઈએ? ફાઇનાન્સ જોઈએ, નાણાં જોઈએ. તો પશ્ચિમના ખેડૂતોની સ્થિતિ જે પૂર્વ અને ઉત્તર પૂર્વના ખેડૂતો કરતાં સારી છે. હવે થોડા ઘણા આર્થિક કન્ડિશન સારી છે એટલે શું થાય? આધુનિક મશીન એનો ખરીદી શકે છે, સિંચાઈ સુવિધા કરાવી શકે. તો એટલા માટે પશ્ચિમમાં જે છે પૂર્વની સાપેક્ષમાં ખેતી કેવી થઈ? સારી થઈ. આના સિવાય જે પશ્ચિમના વિશ્વનો એક ફાયદો છે, એટલે શિયાળામાં પશ્ચિમી વિક્ષોભની રવિ પાકને ફાયદો પડે. હવે પશ્ચિમી વિક્ષોભ શું છે એ કોમેન્ટ કરજો. પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આ વિસ્તારથી જે છે આ વિસ્તારમાં બધી શું આવે? થોડો ઘણો વરસાદ આવે છે, ઝાપટા ને એવું આવે છે. તો શિયાળામાં જે પાકનું વાવેતર હોય અને થોડું ઘણું એને પાણી મળી રહે તો એ કેવું થાય કે વધારે સારી રીતે ડેવલપ થઈ શકે છે. તો આ પરિસ્થિતિના કારણે પશ્ચિમના ખેત ઉત્પાદનનું પ્રમાણ પૂર્વની સાપેક્ષે કેવું છે? વધારે છે. તો જો પૂર્વમાંથી પશ્ચિમ જઈએ, પૂર્વથી પશ્ચિમ વરસાદ કેવી રીતે ઘટે, જમીનની ફળદ્રુપતા કેવી રીતે ઘટે, એની સામે પૂર્વથી પશ્ચિમ તરફ જતા ખેતમાં ઉત્પાદન શા માટે વધે એ કારણ આપણે ક્લિયર કર્યા છે કે પશ્ચિમની સમસ્યા શું, પશ્ચિમને કેવી રીતે લાભ છે અને પૂર્વને શું સમસ્યા રહેલી છે. હવે એના પછી પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો હિમાલયના ગ્લેશિયર્સ પીગળવાના પ્રભાવથી ભારતના જળ સંસાધનો પર કેવી અસર પડશે? તો કે આપણે જાણીએ છીએ કે હિમાલયમાં ઇવન 2021માં જ જે ઉત્તરાખંડ છે ત્યાં ગ્લેશિયર બર્સ્ટ થયું હતું, આખું ગ્લેશિયર તૂટેલું હતું. તો આ ગ્લેશિયર બર્સ્ટ એટલે કે હિમાલય જે ગ્લેશિયર જે છે પીગળી રહ્યા છે એના લીધે ભારતમાં જે જળ સંસાધનો છે એની પર કેવી અસર પડશે? આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે. તો હિમાલયને ત્રીજો ધ્રુવ માનવામાં આવે છે. પહેલા તો ખાસ કરીને કારાકોરમને એને કારાકોરમ છે ખાસ કરીને કહું છું, એને ત્રીજો ધ્રુવ, થર્ડ પોલ ઓફ ધ અર્થ. શા માટે? કે બંને ધ્રુવો પછી વધારે બરફની નદીઓ, ગ્લેશિયર જે છે હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે, એટલા માટે એને પૃથ્વીનો ત્રીજો ધ્રુવ કહે છે. તો હિમાલયને ત્રીજો ધ્રુવ માનવામાં આવે છે. નદીઓના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે આ હિમ નદીઓ વિશ્વની ત્રીજા ભાગની વસ્તી માટે જીવન રેખા છે. એટલે એવું નહીં શું કે ભારતની જ નદીઓ, હિમાલયમાંથી જે છે ભાઈ ચીનમાં એમાં નદીઓ જાય છે, પાકિસ્તાનમાં પણ જાય છે. તો બધી નદીઓ જે રહેલી છે એ વિશ્વની ત્રીજા ભાગની વસ્તી જે છે એના માટે પાણી જે છે પૂરું પાડે છે. જો કે હિમાલયના ગ્લેશિયરના ઝડપથી પીગળવાને કારણે ભારતના હવામાન અને જળ સંસાધનો ઉપર ભારે દબાણ આવી રહ્યું છે. હવે આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ અથવા તો અધર ફેક્ટર્સના કારણે ગ્લોબલ વોર્મિંગ, વિશ્વમાં તાપમાનમાં વધારો થાય છે. હવે વિશ્વનું એવરેજ તાપમાનમાં વધારો થશે કે તરત જ ધ્રુવ પ્રદેશના બરફ જે ગ્લેશિયર હશે, હિમનદીઓ હશે એ પીગળશે, કે એ જ મુજબ હિમાલયમાં જે પણ બરફની નદીઓ છે, ગ્લેશિયર છે, હિમનદીઓ છે, એ પણ શું કરશે? પીગળશે. હવે એ નદીઓ પીગળશે કે તરત જ એની ઇફેક્ટ ઇન્ડિયાને આવશે. કેવી રીતે? તો ગ્લેશિયર પીગળશે તો જે પણ નદીના લીધે જળ સંસાધન રહેલા છે એક તો એના ઉપર ઇફેક્ટ આવે. બીજી વસ્તુ કે ભાઈ હિમાલયના આધારે જે છે ભારતનું કેટલું હવામાન એના ઉપર નિર્ભર રહેલું છે, એની આસપાસના સ્ટેટને બધું, તો એના ઉપર પણ ઇફેક્ટ આવશે. હિમાલયના ગ્લેશિયર પીગળવાનાથી અસરો કઈ કઈ આવશે? તો પૂર અને દુષ્કાળમાં વધારો. પૂરે આવી શકે અને દુષ્કાળમાં વધારો. કેવી રીતે? જેમ કે હિમાલયના ગ્લેશિયર 10 મુખ્ય નદીઓના માધ્યમથી 2 અરબથી વધુ લોકોને જીવન રેખા આપે છે. સમજો, હિમાલયના ગ્લેશિયર જે રહેલા છે એ 10 મુખ્ય નદી લાઈક ગંગા છે,
બ્રહ્મપુત્ર છે, સિંધુ છે, સતલજ છે, યમુના છે. તો આ મુજબ જે 10 મુખ્ય નદીઓ રહેલી છે એ નદીઓના માધ્યમથી 2 અરબથી વધુ લોકોને જીવન રેખા આપે છે. એટલે કે ભારત છે, ચીનમાંથી કેટલાક વિસ્તાર લઈ લ્યો, પાકિસ્તાનના કેટલાક વિસ્તાર લઈ લ્યો, તો અંદાજિત 2 અરબથી વધુ લોકોને જે છે જીવન રેખા આપે છે. હિમાલયના ક્ષેત્રમાં 8790 હિમનદી અથવા તો તળાવો છે. જો હિમાલયમાં ટોટલ કેટલી હિમનદી લેક આવેલા છે, તો 8790 હિમનદી તળાવો છે. જેથી હિમનદીઓના ઝડપથી ઓગળવાને કારણે પૂર આવી શકે છે. હવે 8790 હિમનદી હોય અને હવે એ ઝડપથી ઓગળવા મળે તો આટલી નદીઓ, આમાંથી ઘણી બધી નદીઓ ઓગળવા લાગે તો પાણીનો જથ્થો શું થાય? વધી જાય. પાણીનો જથ્થો વધે એટલે પૂર સીધું આવવાનું છે. એક્ઝામ્પલ કે 2013 અને 2021માં ઉત્તરાખંડમાં ભયંકર પૂર આપણે જોયેલા છે. મોટી હિમનદીઓના પીગળવાથી નદીઓમાં ટૂંકા સમય માટે પાણીનો પ્રવાહ વધુ આવી શકે છે, પરંતુ તે પછી પ્રવાહ ઘટવાનું શરૂ થશે તો દુકાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આપણે કીધું ને, પૂરે આવી શકે અને દુષ્કાળ પણ પડી શકે. તો પૂર કેવી રીતે? કે ઘણા બધા ગ્લેશિયર પીગળી જશે, પાણી વધશે તો પૂર આવશે. પણ દુષ્કાળ કેવી રીતે? હવે સપોઝ મોટી હિમનદી હોય, હવે આનો ઘણો બધો ભાગ પીગળી ગયો છે અને એ પણ ટૂંક સમય માટે. ચલો, સડનલી આમ ઘણો બધો ભાગ પીગળી ગયો એટલે પાણી ટૂંક સમય માટે ઘણું બધું આવશે, એટલે પૂરની કન્ડિશન. પછી શું થશે? પૂર નહીં, જતું રહ્યું. પણ હવે આનો પીગળવાનો દર સપોઝ કે ચલો પહેલા કરતાં ધીરે ધીરે ઓછો થઈ ગયો, અથવા તો આની અંતર્ગત જ પાણી કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો ઉનાળાના સમયમાં એમાં તાપમાનમાં વધારો થાય અને હિમનદીઓ પીગળીને પાણી આવતું તે કેવું આવવા માંડે? ઓછું આવશે. તો ઓછું આવશે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ધીરે ધીરે સર્જાઈ શકે છે. ચોમાસા પર પ્રભાવ આવશે. એક તો આપણે જોયું પૂર અને દુષ્કાળ ઉપર અસર. બીજી વસ્તુ ચોમાસા ઉપર પણ પ્રભાવ પડશે. કેવી રીતે? જેમ કે હિમાલય જે છે એ મોન્સૂન પરિસંચરણ માટે એક મોસમી બદલાવો અને ભારતમાં વરસાદના વિતરણ પર એક મહત્વપૂર્ણ પ્રભાવ આપે છે. જેમ કે તમને કહું કે ચોમાસું હોય, અહીં હિમાલય છે, આ હિમાલયમાં એક વિસ્તાર તિબેટ, વિશ્વનો સૌથી ઊંચો પઠાર, વિશ્વનું છાપરું કહેવાય છે. આ તિબ્બતના વિસ્તારથી અહીં આફ્રિકા, અહીં આપણે ડ્રો કરીએ આ રીતે, તો અહીં આવે છે માડાગાસ્કર. તો તિબ્બતના પઠારથી માડાગાસ્કર તરફ એક પૂર્વ જેટ સ્ટ્રીમ ચાલે છે ઉનાળાના અંત સમયમાં, ચોમાસા સુધી. ઉનાળાથી લઈને ચોમાસા સુધી એક આવી રીતે પૂર્વી જેટ પ્રવાહ ચાલે છે. શા માટે? તો કે હિમાલયથી માડાગાસ્કર ઉપર ચાલે છે અને અહીં જ પછી છેલ્લે લો પ્રેશર સર્જાય છે અને પાછા પવનો આવતા હોય છે. હવે હું એમ કહું કે ચલો આ હિમાલય ન હોત તો તિબ્બત હોત નહીં, તિબ્બત ન હોત તો આ પવનો કઈ ચાલતા હોત નહીં, આ પવન ન હોત તો ભારતમાં જે પવનો આવે છે એની માત્રા કેવી હોત? ઓછી હોત. તો વરસાદની સીધી ઇફેક્ટ કરે છે. આના સિવાય આપણે જાણીએ છીએ કે ચોમાસું હોય ત્યારે અહીં જે વરસાદી પવન આ રીતે આવતા હોય તો અહીં જે છે આ પવનોને બ્લોક કરે છે અને વરસાદ આપવા માટે મદદરૂપ થાય છે. તો ભારતીય મોન્સૂન ઉપર ડિરેક્ટલી હિમાલય જે છે ઇફેક્ટ કરે છે. આ ભારતમાં વાર્ષિક વરસાદના 70%નું કારણ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન છે. ભારતમાં જે વરસાદ આવે છે એમાંથી 70% વરસાદ જે આ કીધું ને આ પવનો જે રહેલા છે આ રીતે આના આધારે આવે છે. મહત્તમ જે છે વરસાદ એના આધારે રહેલો છે. IPCC એના એક સંસ્થા છે, એના અનુમાન મુજબ ગ્લેશિયરોના પીગળવાથી ઉનાળાના નજીકના ગાળામાં ઇનશોર્ટ કે 4 થી 12% અને લાંબા ગાળે 4 થી 25% સુધી જે છે ઇફેક્ટ રહેશે. તો IPCCના અનુમાન મુજબ ગ્લેશિયરના પીગળવાથી ઉનાળાને નજીકના ગાળામાં 4 થી 12% અને લાંબા ગાળે 4 થી 25% સુધી વધી શકે છે. હવે ગ્લેશિયર પીગળી જશે, ઇનશોર્ટ કે આપણે કહીએ તો ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગ થશે, તાપમાનમાં વધારો થાય. તાપમાન વધે એટલે સમર જેવી ઇફેક્ટ, ઉનાળા જેવી અસર આવે. તો ધીરે ધીરે આ જે હિમનદીઓ પીગળી રહી છે તો એના કારણે શું થાય કે જે ઉનાળાનો સમયગાળો છે આપણે કહીએ 3 મહિના, એની અંતર્ગત 4 થી 12% શોર્ટ એટલે ટૂંક સમયમાં 4 થી 12% સુધીનો વધારો થઈ શકે છે અને લાંબા ગાળે ઘણા વર્ષો પછી 4 થી 25% સુધી ઉનાળાની સિઝન જે છે રહેલી છે એમાં વધારો જોવા મળી શકે છે. મોન્સૂન પેટર્નમાં ફેરફારથી વાવાઝોડાની ગંભીરતા. હવે ચોમાસાની જે આખી પેટર્ન છે, હવે હિમાલયમાં ફેરફાર થયો, સીધો ચોમાસા ઉપર ઇફેક્ટ આવશે. ચોમાસાની પેટર્નમાં ફેરફાર થશે કે અનેક અન્ય
પરિબળ લાઈક વાવાઝોડાની ગંભીરતા વધી શકે તથા આવૃત્તિ એટલે કે વારંવાર આવવું એ પણ પોસિબલ થઈ જશે, જે પહાડોની સ્થિરતા માટે ખતરનાક સાબિત થઈ શકે. વધારે વાવાઝોડા ચક્રવાતને આવે તો એ પહાડો માટે થોડુંક ભયાનક સાબિત થાય. એના પથ્થરો જે છે એની સાથે પવનની ટકરાઈ ઝાડવા પડી જાય, એના કારણે શું થાય, જમીન ધોવાણ ને બધું વધી જાય. એમાં જો ઉપરના પથ્થરો જે છે તો તૂટી નીચે આવે તો ભૂસ્ખલન જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. તથા માળખાગત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું રહેલું છે એને પણ નુકસાન થઈ શકે છે. ભારતની નદીઓની અસ્થિર પ્રવાહ જેમ કે ગ્લેશિયરના પીગળવાથી ભારતની નદીઓની જળધારા તથા પ્રવાહ કેવા થઈ જાય છે, અસ્થિર થઈ શકે. હમણાં જ કીધું ને કે ચોમાસું હોય, ઉનાળો ને એવું હોય તો વધારે તાપમાન થશે તો શું થશે કે ભાઈ બહુ વધારે ઉનાળાના અંતમાં જે છે ગ્લેશિયર પીગળી ગયા તો પાણી બહુ વધારે આવશે, વરસાદ પ્લસ વધારે પાણી આવશે તો પૂર આવી જાય. પણ એ જ પૂર શોર્ટ ટાઈમ માટે હશે અને પછીના સમયગાળા શું થશે કે ધીરે ધીરે ગ્લેશિયરમાં તો પાણી વિસ્તાર ઘટી ગયો, બરફ તો ઘટી ગયો, તો ધીરે ધીરે દુકાળની પરિસ્થિતિ પણ આવી શકે છે. તો નદીઓના જળધારા તથા પ્રવાહ કેવા થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે, એક સરખું પાણી બધું રહેશે નહીં, જેથી કરીને એની ઇફેક્ટ ક્યાં આવે તો સીધી કૃષિ પર પણ અસર જે છે આવી શકે છે. તો મિત્રો આજનો દિવસ માટે જે ભૂગોળના મુખ્ય 3 પ્રશ્ન એ સાથે તમારા પણ ઘણા બધા લઈને કન્સેપ્ટ હતા એ બધા ક્લિયર થઈ ગયા છે. આજના વિષયમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.